આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ડભોઈ પંથકમાં દશામાતાના 10 દિવસીય પૂજા અનુષ્ઠાન પૂર્ણ થયા બાદ 21 ઓગસ્ટના મધરાત્રિથી 12 વાગ્યાનાથી જ દશામાતાની મૂર્તિઓનું ઢોલ નગારાના નાદ સાથે ભાવભીનું વિસર્જન કરવામાં આવશે। ડભોઈ નગરપાલિકા દ્વારા વિસર્જન સ્થળો શ્રદ્ધાળુઓની સુવિધાઓને ધ્યાનમાં રાખીને સાફ સફાઈ સહિતની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે। ડભોઈમાં શાક માર્કેટ પાછળ આવેલા તળાવ તેમજ હીરા ભાગોળ બહાર આવેલા ગોવિંદેશ્વર તળાવ ખાતે નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી હાથ ધરવામાં આવી છે। શ્રદ્ધાળુઓને તકલીફ ન પડે તે અંતર્ગત લાઇટિંગ તડપાડ સહિતની જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। ડભોઈ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ છે ત્યારે ચીફ ઓફિસર જયકિશન તડવીના માર્ગદર્શન હેઠળ વિસર્જન સ્થળોની તૈયારીઓ તડામાર ચાલી રહી છે। સ્વચ્છતા અને સુવિધાઓને ખાસ ધ્યાન આપવામાં આવશે। ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર જયકિશન તડવી સાહેબના આદેશ અનુસાર અમારા મેલેરિયા શાખાની ટીમ શહેરી વિભાગની ટીમો અહીંયા ગામ તળાવે સાફ સફાઈ માટે નિમણૂક કરેલી છે ને આવતા સમયમાં જે વિસર્જન માતાજીના કરવાનો છે તેમને તકલીફ ના પડે એ ભાગરૂપે અમે સાફ સફાઈ કરાયેલ છે।